ક્યારેય વિચાર્યું છે કે ભારતીય લોકશાહીની કરોડરજ્જુ શું છે? દરેક નાગરિક પાસે એવી કઈ ઢાલ છે જે રાજ્યની શક્તિ સામે પણ રક્ષણ આપે? વેલ, આ કોઈ રહસ્ય નથી. આ છે આપણા મૂળભૂત અધિકારો, આપણી આઝાદીનો સાચો પાયો. અને જુઓ, આ અધિકારો માત્ર સારા વિચારો નથી, પણ ભારતના બંધારણના ભાગ 3માં બકાયદા કાયદેસર રીતે લખાયેલા છે. એમ કહી શકાય કે તે આપણા અસ્તિત્વનો જ એક પાયો છે. આ અધિકારોને એકદમ એક રક્ષણાત્મક ઢાલની જેમ સમજો, જેનો મુખ્ય હેતુ શું છે? બસ, દરેક વ્યક્તિ માટે ગૌરવ, સ્વતંત્રતા અને ન્યાય, આ બધું સુનિશ્ચિત કરવું. સારો સવાલ છે, ખરું ને? આ પાયાની સ્વતંત્રતાઓ છે શું? આ જ સવાલ આપણને એ 6 સ્તંભો તરફ લઈ જશે જેના પર આપણી આખી લોકશાહી ટકેલી છે. તો આ છે એ 6 આવશ્યક સ્વતંત્રતાઓ, લોકશાહીના સ્તંભ. આ એવા પિલર્સ છે જેના પર ભારતીય લોકશાહીનું આખું માળખું ઊભું છે. ચાલો આ પાયાના પથ્થરોને જરા નજીકથી જોઈએ. અહીં જુઓ, આ ટેબલમાં આપણી સામે 6 અધિકારોની એકદમ સ્પષ્ટ રૂપરેખા છે. આનાથી આપણને દરેક અધિકાર અને એના બંધારણીય આધાર વિશે એક આઈડિયા આવી જશે. હવે ચાલો આને એક પછી એક વિગતમાં સમજીએ. તો પહેલો સ્તંભ, સમાનતાનો અધિકાર. આનો સીધો મતલબ શું? બસ એટલો જ કે કાયદા માટે બધા સરખા છે. કોઈ અમીર ગરીબ નહીં, કોઈ ઊંચ નીચ નહીં. ધર્મ, જાતિ, લિંગ કે જન્મસ્થળ, આમાંથી કોઈ પણ આધારે ભેદભાવ કરવો એ ગેરકાયદેસર છે. એટલે જ તો જાહેર જગ્યાઓ, દુકાનો, હોટેલો બધે જ બધાને જવાનો સરખો હક છે. હવે આવે છે બીજો સ્તંભ, સ્વતંત્રતાનો અધિકાર. આ એ જ અધિકાર છે જે આપણને બોલવાની, આપણા વિચારોને વ્યક્ત કરવાની અને હા, શાંતિથી ભેગા થવાની પણ આઝાદી આપે છે. દેશમાં ગમે ત્યાં હરવા ફરવાની કે રહેવાની સ્વતંત્રતા પણ આમાં જ આવે. સાચું કહું તો આ સ્વતંત્રતાઓ વગર લોકશાહીનો કોઈ મતલબ જ નથી. ત્રીજો સ્તંભ છે શોષણ વિરુદ્ધનો અધિકાર. આ આપણા માનવ ગૌરવનું રક્ષણ કરે છે. આના કારણે જ માનવ તસ્કરી, બળજબરીથી મજૂરી કરાવવી અને ખાસ કરીને 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જોખમી કામમાં રાખવા પર કડક પ્રતિબંધ છે. ચોથો સ્તંભ, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. આ એ સુનિશ્ચિત કરે છે કે દરેક વ્યક્તિને પોતાની પસંદગીનો ધર્મ પાળવાની, એનો પ્રચાર કરવાની અને પોતાના અંતરાત્મા મુજબ જીવવાની પૂરેપૂરી સ્વતંત્રતા છે. ખરેખર તો ભારતની જે વિવિધતા છે ને, એનો પાયો જ આ અધિકાર છે. પાંચમો સ્તંભ, લઘુમતીઓના સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારોની રક્ષા કરે છે. મતલબ કે તેઓ પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિને સાચવી શકે છે અને એને વિકસાવવા માટે પોતાની શૈક્ષણિક સંસ્થાઓ પણ સ્થાપી શકે છે. અને હવે છેલ્લો પણ કદાચ સૌથી નિર્ણાયક સ્તંભ. આનું શું વિશેષ મહત્વ છે? ચાલો એ હવે જોઈએ. પણ એક મિનિટ, આ અધિકારો તો છે, પણ એમને ખરેખર શક્તિશાળી શું બનાવે છે? એને લાગુ કેવી રીતે કરાય છે? કારણ કે અધિકારો હોવા એ એક વાત છે અને એને વાસ્તવિકતામાં અનુભવવા એ તદ્દન બીજી વાત. આનો જવાબ આપણને સીધો બંધારણના હૃદય સુધી લઈ જશે. તો ચાલો હવે વાત કરીએ અનુચ્છેદ 32ની. આ એક એવી જોગવાઈ છે જે બાકીના બધા જ અધિકારોને શક્તિ આપે છે. જો આ ન હોત તો બીજા બધા જ અધિકારો કદાચ ખાલી કાગળ પર જ રહી જાત. ખુદ ડૉક્ટર બી.આર. આંબેડકરે આ અનુચ્છેદને બંધારણનું હૃદય અને આત્મા કહ્યું હતું. વિચારો, કેટલી મોટી વાત છે. અને કેમ? કારણ કે આ એ જ અધિકાર છે જે કોઈપણ નાગરિકને પોતાના અધિકારોનું ઉલ્લંઘન થાય તો સીધા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવાની તાકાત આપે છે. આ જ વસ્તુ આ અધિકારોને સાચા અર્થમાં લાગુ કરાવે છે. તો એક વાત સમજવી બહુ જ જરૂરી છે. આ અધિકારો અમર્યાદિત નથી. એની સાથે અમુક વ્યાજબી મર્યાદાઓ પણ જોડાયેલી છે, જે સમાજમાં સંતુલન જાળવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે. આનું એકદમ સરળ ઉદાહરણ છે વાણી સ્વાતંત્ર્ય. આપણને બોલવાનો અધિકાર છે, બિલકુલ છે, પણ એનો ઉપયોગ કોઈના માટે નફરત ફેલાવવા કે હિંસા ભડકાવવા માટે ન થઈ શકે. સમાજમાં શાંતિ, રાષ્ટ્રીય સુરક્ષા અને નૈતિકતા જાળવી રાખવા માટે આવા વાજબી નિયંત્રણો જરૂરી જ છે. તો આખી ચર્ચા પછી એ તો સ્પષ્ટ છે કે આ અધિકારો કોઈપણ નાગરિકના જીવનમાં કેટલું મોટું મહત્વ ધરાવે છે. આ ખાલી કાયદાકીય જોગવાઈઓ નથી, પણ એક મુક્ત અને ન્યાયી સમાજનો પાયો છે. જુઓ, આ અધિકારો વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ કરે છે, સમાનતાને પ્રોત્સાહન આપે છે, આપણી લોકશાહીને વધુ મજબૂત બનાવે છે અને સૌથી અગત્યનું, માનવ ગૌરવની રક્ષા કરે છે. ટૂંકમાં કહીએ તો આ એક ન્યાયી અને લોકતાંત્રિક સમાજ માટેની આખી બ્લુપ્રિન્ટ છે.
અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે, જો આ અધિકારો આપણી લોકશાહીના સ્તંભ છે તો આ સ્તંભોનું રક્ષણ કરવાની જવાબદારી કોની છે? શું એ માત્ર રાજ્યની છે કે પછી એક નાગરિક તરીકે આપણી પણ કોઈ ભૂમિકા છે?